બાજરી, ડાંગર, ઘઉં, મગફળી, કપાસ આ બધું પકવે એ ખેડૂત. આવી સામાન્ય માન્યતાને કરજણના ધાવટ ગામના રોહિત પટેલે તોડી નાખી છે. મૂળ સુરતના રોહિતભાઈ હવે કરજણમાં રહે છે. એક વખત તેમણે સીતાફળની ખેતી કરી હતી પણ નિષ્ફળ ગયા. એટલે માત્ર 12 ધોરણ સુધી ભણેલા રોહિતભાઈએ ખેતરમાં વાંસની ખેતી શરૂ કરી દીધી. આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રોહિતભાઈ હાલ વાંસમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છે. વાંસમાંથી કાર્બન મેળવી બાયોચારનું ઉત્પાદન કરી રહ્યા છે. આ કાર્બન માત્ર ખેતી અને જમીન સુધારણા માટે જ નહીં પણ પશુઓ અને માનવ શરીર માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યાનો દાવો છે. રોહિતભાઈ 6 વીઘામાં વાંસની ખેતી કરે છે. વાંસનું ઉત્પાદન મેળવ્યા બાદ તેના કાર્બનમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવે છે. બાયોચાર ઉપરાંત તેઓ બાંબુ વિનેગર, એર પ્યોરિફાય, ડ્રોપ્સ, સ્પ્રે, એક્ટિવ ચારકોલ પાવડર, અર્ક, શેમ્પૂ અને બોડી વોશ બનાવીને વેચાણ કરે છે. આગામી સમયમાં તેઓ વાંસમાંથી સોલ્ટ, ફેસ પેક, વિનેગર સોપ, કાર્બન સોપ, બ્લેક પાવડર અને પ્રાણીઓ માટે બાંબુ વિનેગર ડ્રોપ્સ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. રોહિતભાઈએ કહ્યું કે આ તમામ પ્રોડક્ટ લાભદાયી છે. કેટલીક પ્રોડક્ટ પાચન શુદ્ધિ માટે ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ ઘટાડો, શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. રોહિતભાઈના દાવા પ્રમાણે અનેક કંપનીઓએ તેમની સાથે MOU માટે પ્રસ્તાવ મૂક્યા હતા, પરંતુ તેઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ જ કામ કરવા માંગે છે. કાર્બન વિશે થોડું હું જાણતો હતો. કાર્બન વિશે પહેલાં મેં થોડું આપણે બાવળના છે કે જાંબુના જે ખેતરના જે લાકડા ખરા ને એનો મેં બાયોચાર બનાવ્યો, કાર્બન બનાવ્યો ને એમાંથી બધું થોડું સંશોધન કરતાં કરતાં જે ગૂગલમાં IBI કંપની હતી, આપણી ઇન્ટરનેશનલ બાયોચાર કંપની છે, એની અંદર હું એક મેમ્બર તરીકે હું અંદર એડવાઇઝ થયો અંદર ધીરે ધીરે સંશોધન કરતાં કરતાં અંદર. ને પછી એમાંથી મેં વાંસમાંથી ચાલુ કર્યું સંશોધન. તો વાંસમાંથી જે મેં બાયોચાર બનાવ્યો તો એ જે જનરલી બાયોચાર ખરો ને એનાથી 5 ગણો એનો 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 સરફેસ એરિયા વધારે છે. 5 ગણો સરફેસ એરિયા વધારે છે. એટલે પછી એની પર રિસર્ચ કરતાં કરતાં પછી વાંસમાંથી પણ દવા બનાવવાનું ચાલુ કર્યું. વાંસમાંથી બી દવા બનાવી છે. તે આખી બોડીને કામ લાગે, આખી બોડીને. તમારા આખી બોડીમાં 18 પ્રકારના રોગોમાં એ સપોર્ટ કરે છે. 18 પ્રકારમાં કે હાર્ટ હોય, લીવર હોય, એ બધી દવામાં બી સપોર્ટ કરે છે. ને હાલ અત્યારે મેં એક બોડીના માટેનો એક સ્પ્રે એવો બનાવ્યો છે કે બહારના ભાગમાં બી તમે કોઈ પણ જગ્યાએ સ્પ્રે મારી શકો છો. તો ઇન્ફેક્શન હોય કે કોઈક મચ્છર કરતું હોય કે વાગેલું હોય કે કંઈક કટ થયું હોય તો બી રૂ જ આવી જાય છે. એ ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શન હોય, આંખમાં ઇન્ફેક્શન હોય, હેરફોલ હોય, ખોળ હોય, મલ્ટીપર્પઝ આ સ્પ્રે છે કે આ બધામાં કામ આપે છે. પ્લસ એક અમે બાયોચારમાંથી એટલે કાર્બન છે તે ખેતીમાં બી યુઝ કરી શકો છો. ખેતીમાં બી એક ગ્રામ બાયોચાર બરાબર 3 થી 4 ગ્રામ પાણી પકડી રાખે છે. 1 ગ્રામ બાયોચાર બરાબર 3 થી 4 ગ્રામ પાણી પકડી રાખે છે. અને અત્યારે હાલના તબક્કે પાણીનો અત્યારે આપણે એટલો બધો સોર્સેસ છે કે ભાઈ અત્યારે ડ્રીપ કરીએ છીએ, ડ્રીપ પદ્ધતિ, એમાં પણ આપણે જે 90% જેટલું પાણી વેસ્ટ જાય છે ડ્રીપમાં પણ. તો આ બાયોચાર જો વાપરવામાં આવશે તો એનો એ પાણી બી પોતે પકડી રાખે, 3 થી 4 ગણું પાણી પકડી રાખે. એટલે એ 5% જ પાણી લે છે વનસ્પતિ, બીજું પાણી વેસ્ટ જાય છે. તો આ બાયોચારથી બી તમે ખેતરમાં જો બાયોચાર નાખશો ને, વધારે પડતો જો બાયોચાર હશે ને, તો તમારે પાણી પાવાની પણ જરૂર નહીં પડે. એ એક વસ્તુ આખી અલગ જ છે. પ્લસ અત્યારે કોર્પોરેશનમાં જે છે બે રોડની વચ્ચે જે આપણે ઝાડવા રોપો છો અને પાણીથી ટેન્કર નાખે છે, રોજનો ખર્ચો એટલો બધો ખર્ચો છે કે લિમિટ બહાર જાય છે. ને એ ખર્ચાને બી કંટ્રોલ કરવો હોય તો દરેક ઝાડ છે એને સાઈડ પર હોલ ટ્રિગર મારવાનું છે, હોલ ટ્રિગર કરીને છે. અને એની અંદર જો બી બાયોચાર પૂરવામાં આવશે ને તો સાહેબ એક ટ્રેક્ટર પાણીનું તો એને આપવું નહીં પડે, પાણી બી એને છોડને આપવું પડે. ને એ આ જીવન વસ્તુ થઈ જાય છે. આ વસ્તુ બાયોચાર આપવાથી એ વસ્તુ આખા વર્ષનું પાણી એ પોતે પકડી રાખશે. એટલે છોડને પાણી જોઈએ કેટલું? નોર્મલ પાણી જોઈએ છે. એટલે આ બધા સંશોધન બધું કરી રહ્યો છું અને બહુ મસ્ત કામ કરી રહ્યું છે. અને મૂળજન્ય રોગો બી કામ આપે. એટલે આપણે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ બી ગવર્મેન્ટમાં બી ઓછું થઈ જાય છે. ગવર્મેન્ટમાં બી એ રીતે મેં માણસોમાં બી મેં કાર્બન એક માર્કેટમાં મૂક્યો છે માણસો માટે બી, કે આપણે એક દાખલો કે ફ્રીજમાં આપણે કાર્બન મૂકીએ છીએ, એક જાત સાદો કોલસો, તો ફ્રીજમાંથી બધી ગંધ હોય તે એબ્ઝોર્બ કરી લે છે. બરાબર? તો આપણે એક માણસો માટેની બી એક મેં અનાજ બનાવ્યું છે, ઘઉંના દાણા છે, પણ એને પણ એક્ટિવ કર્યો છે. એ પણ તમે અડધી ચમચી જેવું સાંજે પાણી સાથે ફાંકી મારી જાઓ છો
તો ગમે એટલો ગેસ થયો હોય, એસિડિટી હોય ને, એ બી 5 જ મિનિટમાં સાયલન્ટ થઈ જાય છે. એ એક અક્ષર ઇલાજ છે અને લોકોને એટલું બધું પસંદ પડે છે. અમારે સોસાયટી હોય કે અમે જ્યાં બી એક્ઝિબિશન હોય તેમાં મારું આ વસ્તુ વપરાય છે. પ્લસ બીજું મેં શેમ્પૂ બનાવ્યો છે, બોડી વોશ બનાવ્યું છે. ને શેમ્પૂ પણ એવું છે કે હેર પર આપણે સલ્ફર મુક્ત છે ને નાના છોકરાથી માંડીને મોટાને બી એ શેમ્પૂ તમે આપી શકો છો ને હેરફોલનો ખોરામાં બી કામ આપે છે. અને એક બોડી વોશ છે, એ બી કાર્બનનું છે, વાંસમાં કાર્બનનું બનાવ્યું છે. એ બોડી વોશ બી તમારે આખી બોડીમાંથી જે ગંધ આવતી હોય કે ભેજ હોય કે આપણે ગંધ પરસેવોની જે બદબુ આવતી હોય ને, એ આખું એબ્ઝોર્બ કરે. કાર્બનનું કામ જ એ છે, બધું એબ્ઝોર્બ કરે છે. પ્લસ બીજું મેં આપણે એક ચારકોલ પાવડર બનાવ્યો છે મેં. એ પાવડર બી કાર્બનનો છે, એ વાંસનો છે. એ પાવડર તમે મોઢા પર બી લગાવશો, દૂધ કે મધ કે ગમે તે કોઈ બી આપણે લિક્વિડ હોય ને, મતલબ પેસ્ટ થવી જોઈએ એ પાવડરની, ને મોઢા પર લગાવવામાં આવશે તો એ તમારું મોઢા પરનું જે બ્લેક દાગા છે કે ખીલ હોય એ બધું જ કાઢી નાખશે. પ્લસ જે તમારી ચામડી છે, એ ચામડી કરતલી પડી ગયેલી હોય તો આખી ચામડીને બી ટાઈટ કરે છે, આખી ચામડીને શાઇનિંગ આપે છે. પ્લસ માથામાં બી એક ગરમીનું કામ છે કે ગરમી માથા બી નાખવામાં આવે છે, જે હેરફોલ ખોવા થાય છે ને એ કારણે. ગરમી અત્યારે તમે કેનેડામાં તમે જુઓ છો, બરફ પડે છે, બરફ એટલે ઠંડો પણ એમ ગરમ. એટલે જ્યાં બી કેનેડામાં જે પબ્લિક વસ્તુ છે એ બધાને વાળ ઉતરી જાય છે. તો એ ત્યાં બી મારો પ્રોડક્ટ અમુક લોકો અહીંયા આવીને લઈ જાય છે. તો એ લોકોને એટલો બધો ફાયદો થઈ જાય કે ગરમી જ કાઢે છે. મેઇન વસ્તુ કાર્બનનું કામ ગરમી શોષવાનું. એટલે માથામાં જે નાખવાથી જે વાળ જે ખરે એ ખરતા ઓછા થઈ જાય છે. પ્લસ એ જ કાર્બન દંતમંજનમાં બી ચાલશે. તમે દાંત બી ગમે એટલા પીડા પડી ગયા હોય કે દાળમાં કંઈક ફંગલ હોય કે પાયોરિયાથી હોય, એમાં બી એક ગંધ ને બધું કાઢે, નેગેટિવ વસ્તુ કાઢે છે, બરાબર ને. દાંત બી સફેદ થઈ જાય. પ્લસ મેં ફૂલ છોડના પ્લાન્ટ માટે બી એક સ્પ્રે બનાવ્યો છે, તે વીકમાં એકવાર સ્પ્રે મારવાનો છે. તો એ સ્પ્રે બી ચાલશે કે ફ્લાવરિંગ ના આવતું હોય, ફૂલ ભમરી ગળતી હોય તો એ બધું કમ્પ્લીટ થઈ જાય. ને મકીડી મકોડાથી કે મિલીબગ કે લીલી ઈયળ એ પણ નહીં આવે. ને જમીનની અંદર જમીનજન્ય રોગો છે, જે બહુ વરસાદ પડતો હોય તો જમીનમાં ફૂગ લાગતી હોય કે જમીનનો પીએચ બગડી જતો હોય, પીએચ કંટ્રોલ કરે છે. એટલે જમીનજન્ય અને જમીનને બી સોઇલ કન્ડિશનર કરે છે. આ જ રીતે મેં મોટા ખેતરો માટે ફાર્મ પર બી મેં વિનેગર બનાવ્યું છે. એ વિનેગરની જે સ્મેલ છે સ્મોકી છે, સ્મોકી. તો એ આપણા મોંમાં જાય તો બી નુકસાન નથી, પણ એની જે સ્મેલ સ્મોકીને કારણે કે આપણે ફાર્મમાં કોઈ જંગલી જાનવર નથી આવતું. કે સાપ હોય ને, સાપ એ પણ નહીં આવશે, સસલું પણ નહીં આવશે, કીડી મકોડા પણ નહીં રહે. પ્લસ નીલગાય છે, ભૂંડ છે, એ પણ એને એન્ટ્રી નથી. પણ 10 દિવસે એનો સ્પ્રે મારવો જરૂરી છે, 10 દિવસે. કારણ કે એની સ્મેલ સ્મોકી છે, અને સ્મોક થાય એટલે જંગલ સળગે. એટલે જંગલ સળગે એવું લાગે ને એટલે જંગલી જાનવર દૂર ભાગે. એટલે હું પાસે કોઈ જીવને મારતો નથી. મારી લીલી ઈયળ જે છે, લીલી ઈયળ બી તમે સવારે છાંટો, સાંજના જોવા નહીં મળે. કેમ કે એને કન્ટિન્યુ ખોરાક ખાવા જોઈએ છે. ત્યારે હું મારા જે છોડને હું હેલ્ધી કરું છું, એટલે હેલ્ધી હોય ને તો ઓટોમેટિક એનું જીવાત દૂર ભાગે. એક કહેવત છે ને કે માંડલી ગાયને બગાઈ વધારે, તંદુરસ્ત ગાય હોય ને એક આંખ મચ્છર નહીં બેસે. એટલે હું ટોટલી જીવ સૃષ્ટિને તંદુરસ્ત કરી રહ્યો છું. તો એનાથી તમારા કોઈ બી રોગો શરીરમાં ના આવે. પ્લસ મારું પોલ્ટ્રી ફાર્મમાં બી કાર્બન જાય છે. પોલ્ટ્રી ફાર્મમાં તો પોલ્ટ્રી ફાર્મમાં મરઘામાં જે એમોનિયા જે ગેસ આવે છે, એ ગેસ તમારા શરીરમાં જાય ને તો તમારું આખી તબિયત બગડે અને નિરોગી થાય છે. તો એ મારા જે પોલ્ટ્રી ફાર્મમાં બી લોકો લઈ જાય છે, 500 કિલો લોકો કાર્બન મારો લઈ જાય છે. તો એ લોકોને એક જ વખત પહેલાં 4 કિલો લઈ ગયા, અનુભવ્યું, પછી એ લોકો 500 કિલો લઈ ગયા. કે એના જે ફાર્મમાં જે છે, જે બદબુ આવતી હોય એ બધી જ એબ્ઝોર્બ થઈ જાય છે, અને જે પ્રાણીઓ છે એકદમ ફ્રેશ થઈ ગયા છે. એટલે એને પોતાને બી અનુભવ થઈ ગયો, લોકોને બી. એટલે આ રીતે પ્રાણીઓને બી કરી રહ્યા છે. પોલ્ટ્રી ફાર્મમાં છે. પછી આપણે ગાય ભેંસોને બી તમે એ કાર્બન ખવડાવી શકો છો. ગાય ભેંસોને બી, કે ગાય ભેંસોમાં જે હેલ્ધી હોય ને, જે ગેસ ને જે પેટમાં જે પ્રોબ્લેમ હોય ને નેગેટિવ, એ બધું એબ્ઝોર્બ કરી લે છે. પ્લસ મત્સ્ય ઉદ્યોગમાં પ્રાણી જે માછલી જે છે, જ્યાં 30 દિવસે પરિપક્વ થતી હોય તો 20 દાડે પરિપક્વ થાય. મતલબમાં હેલ્ધી થાય એટલે વેટ આવવાનું, વેટ આવે વજન બધું નિરોગી. એટલે એનું માંસ મટન કે જે બી લોકો ખાતા હોય એ બી સ્મેલ નહીં આવે. મતલબમાં ટોટલી જીવને હેલ્ધી કરી રહ્યો છું. અને ટોટલી આ વસ્તુ એક નવું હું કામ કરીને આ પ્રોડક્ટ કંઈ હું નવી બનાવી નથી રહ્યો. જે વર્ષો જૂની આપણી પ્રોડક્ટ હતી, જે વર્ષો જીનું 7,000 વર્ષ આગળની આ જે પ્રોસેસ હતી, એને પાછું ન્યૂ રિલેશન લાવીને હું બનાવી રહ્યો છું. હું કંઈ મારું નવું સંશોધન નથી, પણ મને જેમ જેમ અનુભવ થતા ગયા તેમ તેમ આપણી જે જૂની પદ્ધતિ છે એને પાછી રિપીટ કરી રહ્યો છું. ઘણા કંપની આવી છે, એમઓયુ કરવા ભાઈ આવ્યા છે મારી સાથે, એમઓયુ કરવા ભાઈ માંગ્યા છે, બધું રોકાણ બી ઘણું કરવા માગે છે. પણ સાહેબ હું બેઠો નથી એમની જોડે, કારણ કે એ મોટી મોટી કંપનીઓ છે, પછી સાહેબ પબ્લિકોને લૂંટશે.
અત્યારે મેં એક સ્પ્રે બનાવ્યો છે જે બંબુ એક્સટ્રેક્ટ, એની અંદર 20-25 પ્રકારની પ્રોડક્ટ અંદર એક જ બોટલમાં આપી છે. તો એ લોકો શું મને કે એની 15-20 બોટલ બનશે તો અલગ અલગ વેચાશે. મને પહેલાં એ લોકોએ કે સાહેબ તમે કે બિઝનેસ કરો છો કે સેવા કરો છો, એ લોકોએ મને આ રીતે પહેલાં વાત કરી. એટલે મારે તો ખેડૂતોને ને પબ્લિકને નેચરલ કરવા છે ને કંઈક આપી રહેવું છે, બરાબર. ચંપલ સાથે નથી આવવાની, આપણે મળી જઈએ છીએ ચંપલ સાથે બાંધી જવાનો, બરાબર. એટલે કંઈક અલગ કરી રહ્યો છું. એટલે કોઈ હાથે એમ એવું કરવા માગતો નથી. આપણું ધીમી ખેડૂત છું તો ધીમી ગતિના સમાચાર છે. ધીમે ધીમે પણ આપણા નામથી હું આગળ વધી રહ્યો છું ને કોઈને મારે લૂંટવા દેવા નથી. એક નવો કંઈક નાનો માણસથી નાનો માણસ પણ એ પોતે લાભ લઈ શકે. એટલે ઘણી કંપની મારી સાથે આવી છે, મારી સાથે એમઓ કરવા માગે છે, બધું જ કરવા માગે, ટોટલી રોકાણ કરવા માગે છે, તો બધું જ કરવા માગે. અત્યારે મને ગવર્મેન્ટ એમાંથી સ્ટાર્ટઅપમાં એગ્રીકલ્ચરમાંથી મને 25 લાખની મને સહાય આપી છે, બરાબર. એ લોકો થકી મને એક એલએમ ફાર્મા કંપની છે આપણી ગવર્મેન્ટની મેડિકલ લાઈનમાં, તો એ લોકો મને ત્યાં મોકલો ને ત્યાંથી બી મને એ લોકોએ સ્ટાર્ટઅપનું ફોર્મ ભરાયું ને સ્ટાર્ટઅપનું ફોર્મ ભર્યું ને એટલે કે ત્યાંથી બી તમને કંઈક ગ્રાન્ટ મળશે કે તમારી પ્રોડક્ટ કંઈક અલગ છે, એટલે કે અહીંથી બી મેડિકલમાં બી આપણે એ મળશે. પછી કંઈક એમએસએમઈમાં બી કંઈક ફોર્મ ભરાયું છે, એટલે એમાંથી બી આપણને કંઈક સપોર્ટ ગવર્મેન્ટ થકી સપોર્ટ મળે એવો આશા છે. આગળ શું વિઝન છે? પ્રોડક્ટ ઘરે ઘરે પહોંચવી જોઈએ કઈ રીતે? હા, ઘરે ઘરે છે પહોંચવી જોઈએ મારી પ્રોડક્ટ. હું અત્યારે દરેક જગ્યાએ મોટા એક્ઝિબિશન બી જઈ રહ્યો છું ને કોઈક એવું લાગે કે નાના માણસો કોઈક ઘર તું વેચતો હોય તો એને બી હું આપી શકું છું, ઘરે ઘરે વેચી શકે. ને મારી પ્રોડક્ટ એવી છે ગેરંટી, કોઈને પસંદ ના પડે ને તો પાછી તોડેલી બોટલ હું પાછી લઈશું. કોઈક માણસો પસંદ ના પડે કે ભાઈ મને મારા શરીરને અનુરૂપ નથી તો તોડેલી વાપરેલી પ્રોડક્ટ એક જ વખત વાપરે ને તો બી હું પાછી લાવવા તૈયાર છું. એટલે એવું નથી, કોઈને ગળે ગન નથી બાંધતો, કારણ કે એ નિહા પર જ ભોગવવો પડે આપણે. કિંમતની વાત કરીએ તો પોસાય એવી કિંમત એકદમ પોસાય એવી છે. 250 રૂપિયા છે. 200 એમની પ્રિન્ટ 200 આપણે 250ની પ્રિન્ટ છે. કોઈક 200 ml ભરેલી છે બોટલ, કોઈક 200 ml છે, કોઈક 300 ml છે, કોઈક 10 ml બી છે બોટલ, 10 ml બોટલ છે ને 20 ml બોટલ છે. 10 ml બોટલ છે ને એ વિનેગર એવું છે કે તમારા શરીરના જે જોઈન્ટ બ્લડ સર્ક્યુલેશન બહુ કામ આપે છે. એ 2 બોટલ વાપરવાથી 50% રાહત થાય છે. 2 બોટલ તમે 10 ml વાપરો છો ને જે જગ્યાએ તો 50% રાહત થાય છે. જે બ્લડ તમારું જે ગઠિયો વા હોય કે હાર્ટ કંપ થતો હોય કે વાઇબ્રેટિંગ થતું હોય ને, જે બ્લડ પહોંચતું ના હોય એને પહોંચતું કામ આપે છે. બીજી 20 ml જે બોટલ છે, 20 ml એ બી ડબલ પ્લસ આપ્યા નામ, વિનેગર ડબલ પ્લસ આપ્યું નામ. એ તમારે ગમે એટલો 1 ઇંચનો ઊંડો ઘા બી પડ્યો ને સર તો 4 દાણા ભરૂચ, જેને પાકની એલર્જી હોય, કોઈ કેન્સર થયું હોય, કેન્સરની રસી બી ઝરતી હોય ને એની પર સ્પ્રે મારશો, રસી ઝરતી બંધ થઈ જશે. એટલે ઘણું કામ કરી રહ્યો છું. દરાજ હોય કે બધાના લોકોને પબ્લિકને રાહત આપી રહ્યો છું મતલબમાં. ને ભાવ એટલો બધો છે નથી ને પ્લસ એવું નહીં, આ દવા નથી, આ તમે શરીરમાં લગાવો ગમે તે આખા દાડામાં કંઈ ના હોય ને તમે બી સ્પ્રે મારશો ને તો તમારા શરીરમાં જે વિટામિન છે, મિનરલ છે, તમારા શરીરમાં શોષાશે. કારણ કે આમ કેળા તમે ખાઓ છો, કેલ્શિયમ નથી મળતું, આયર્ન નથી મળતું, તમે જેટલે બી માર્કેટમાં જાઓ છો તમારે વિટામિન મિનરલ મળતા જ નથી ને તમને બહારથી વિટામિનની ટેબ્લેટ લેવી પડે છે. તો આ તમારો એવો ટાઈપનો મારો સ્પ્રે છે કે તમને હેલ્ધી કરે છે. મતલબમાં તમારે ગમે ત્યારે બી તમે ગમે એવું કંઈ જ ના હોય તો બી તમારા શરીરે સ્પ્રે મારી શકો છો તો તમારી ચામડી હેલ્ધી થશે, ઇમ્યુનિટી પાવર વધશે, તમારા બોડીમાં ઇમ્યુનિટી પાવર વધે એટલે ઓટોમેટિક રોગ દૂર ભાગે છે મારો. એક નવું કરું તો ખેડૂતોને બી જાગૃતતા હશે અને ખેડૂતો ખેતરમાં બી દુનિયાનો કચરો પડ્યો છે ખેતરમાં ને એને બી એ લોકો ખેતરમાં જો બાયોચાર બનાવી શકે. ખેડૂતો બી ત્રિકોણાકારનો ખાડો કરવાનો છે, એમાં એક નીક જેવું બનાવવાનું છે, એની પર પતરું મૂકવાનું છે અને એની અંદર બધું ભરવાનું છે કચરો ને નીચેથી એને સળગાવવાનું છે. તો એને નીચેથી સળગતું ઉપર આવશે એટલે હવાઓ નહીં લાગે ને જે ઉપર હજી સળગી જાય ને પછી એની પર પાણી રેડવાનું છે એટલે એને ઓક્સિજન નહીં મળે. નીચેથી સળગાવો એટલે અગ્નિ નીચે આવવાની એટલે ઓક્સિજન જવાનું નથી ને ઉપર આવી જાય જે ઓક્સિજન આવે એટલે થોડો ભાગ જ એમને ઓક્સિજનમાં જાય. બીજું ઓક્સિજન વગરનું આપણું બાયોચાર જે કાર્બન બની ગયેલો કહેવાય એમ. એટલે આ રીતે ખેડૂતો મોટા પાયા પર કરવું હોય કે 200 વીઘા 50 વીઘા મોટા ખેડૂતો બી છે તો બહારથી જે દવા લાવવી પડે એ દવા નહીં લાવવી પડે. એક ખેડૂતો જાતે પણ પોતે પ્રોડક્શન કરી શકે એવું છે. આમાં બહારની કંપનીઓ પ્રોડક્ટ જે અત્યારે માર્કેટમાં બહાર કાર્બન મળે છે એ કાર્બન છે લિક્વિડ ફોર્મમાં છે. કાર્બન લિક્વિડ ફોર્મમાં છે. એ જેટલા બી કાર્બન અત્યારે માર્કેટમાં લિક્વિડ ફોર્મમાં આવે છે ને સાહેબ, તમે ખેડશો એટલે કાર્બન ઉડી જશે.
તમે જમીનમાં ખેડશો. અત્યારે પ્રાકૃતિક ખેતી બી કરી રહ્યા છે, એમાં બી લિક્વિડ ફોર્મ જ છે અત્યારે જે બનાવો છો, પણ એ બી ખેડશો એટલે ઉડી જાય છે માર્કેટમાં. એટલે એ લોકો પ્રાકૃતિકમાં બી શું કહે છે કે જમીન ખેડવાની નહીં, બેઠી રાખો, જંગલ રાખો અને જંગલની પદ્ધતિએ ખેતી કરો. અત્યારે પ્રાકૃતિક સિસ્ટમમાં એ કામ ચાલી રહ્યું છે. પણ મારો જે આ એ કાર્બન એવો છે કે મારો કાર્બન 1000 વર્ષ સુધી રહે. સિલેક્ટેડ કાર્બન છે, 1000 વર્ષ સુધી વાંધો નહીં આવે. તો આ કાર્બનને તમે ગમે એટલો ખેડશો તો એની અંદર માઇક્રો હોલ છે. એક ગ્રામ મારો કાર્બન બરાબર એક ફૂટબોલનું ગ્રાઉન્ડ એનો એટલો સરફેસ એરિયા છે. એટલે 7000 સ્ક્વેર મીટર. એનો એક ઇંચ બાય 1 ઇંચનો ટુકડો હોય તો એનો સરફેસ એરિયા 7000 સ્ક્વેર મીટર જેવો થાય અંદાજ. ને મારું સંશોધન નથી, એ બહાર જે IBI કંપની છે ઇન્ટરનેશનલ, એ લોકોનો જે રિસર્ચ સેન્ટર છે એનો આ દાવો છે. બરાબર, ને હકીકત છે જ, અમને અનુભવ થાય છે કે એનો સરફેસ એરિયા ઘણો મોટો છે. બરાબર, તો એ જે હોલ છે નાના બારીક નેનો ટેકનોલોજી, એની અંદર જે આપણા જે કાર્બન જે બેક્ટેરિયા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એનું હબ કહેવાય, ઘર કહેવાય. કારણ કે અત્યારે આપણા ખેતરમાં કોઈ બેક્ટેરિયા રહેવાનું હબ નથી. તમે અત્યારે આપણે કેમ અહીંથી આમ નાસીએ તેમ નાસીએ એમ બેક્ટેરિયા ચાલ્યા કરે છે, પણ પોતાનું જે ઘર જુએ એ જમીનમાં પોતાનું ઘર નથી. જો કાર્બન નાખવાથી બેક્ટેરિયાનું પોતાનું હબ કહેવાય, ઘર કહેવાય, રહેવાની સગવડ કહેવાય. ને આપણા જો ખેતરમાં જો કાર્બન નાખવામાં આવશે ને સાહેબ, તો ગમે એટલો વરસાદ આવે, ગમે એટલો વરસાદ, હજુ મારા ખેતરમાં અત્યાર સુધી મારા ખેતરનું પાણી બહાર નથી નીકળ્યું. આ જેટલો બી વરસાદ પડ્યો છે સર, એનો બી પાણી મારું બહાર નીકળ્યું નથી. કેમ કે કાર્બન છે, કાર્બન શું છે, જમીનના પેટાળમાં શોષાઈ જાય પાણી, મારું જમીનમાં ઉતરે છે. ત્યારે તમે કોઈ બી જગ્યાએ તમે 10 દિવસ બી વરસાદ પડ્યો હોય ને તો બી તમે બંધ થાય ને એટલે બાફ મારશે. એટલે એનું ગરમ તાવો હોય ને પાણી છાંટીએ કેમ બોલું વરાળ થાય એવું છે. જો બાયોજર નાખવાથી, ખેતરમાં નાખવાથી તો આખું જે વેધર છે આખું ચેન્જિંગ આવશે વેધરને, કે તમારું હવામાન બી કંટ્રોલ થશે. આ બધું જ કામ કરે. મારો ખેતરમાં બાયોજર નાખવાથી જે બાજુના ખેતરમાં જે ગરમી લાગતી હોય ને, તમારા પ્લાન્ટ બળી જતા હોય ઘણીવાર, તો મારા ખેતરમાં ફરક પડશે. પ્લાન્ટને એની ગ્રીનરીમાં ફરક પડશે, ગ્રીનરીમાં એટલો ડિફરન્સ પડે, કારણ કે વેધરને બી કંટ્રોલ કરે છે કાર્બન. તો આપણે ઓર્ગેનિક ખેતી સારી, તો આપણે વર્મી કમ્પોસ્ટ યુઝ કરતા હતા, તો એની અંદર વેસ્ટ કમ્પોસ્ટનું દ્રાવણની અંદર આમનું એસાનનું એક ઉમેર્યું તો એનું રિઝલ્ટ સારું મળ્યું. પછી આપણે ગાડીમાં એમનું પાછું બીજું એમની પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ હતી. એટલે ગાડીમાં ફ્રેશનર તરીકે એમનું જે બાયોચાર છે એ ઉપયોગમાં લઈએ છીએ, તો ચોમાસામાં તો વળી બહુ જ સારું લાગે છે. એક દિવસ ઉંદર આવી ગયા હતા ગાડીમાં, તો બધી સ્મેલ મારતી હતી. તો વેસ્ટ આપણે હવે બાયોચારનું 2 પેકેટ મૂક્યા, બીજા જ દિવસથી બધી દુર્ગંધ ગાયબ થઈ ગઈ. પછી એમનું બાયોચારનું ફેસ પેક છે તે આપણે એલોવેરા સાથે મળાવીને લગાવીએ તો સ્કિનમાં બી સારો ગ્લો અને સારું રીતના આપણને અસર કરે છે. તો આપણને આ બધું યુઝ કરીએ તો એમનું 40-50% વસ્તુ મને અનુકૂળ આવી ગયેલી છે. માથામાં શેમ્પૂ છે અને મચ્છરનું અમે ખેતરમાં જઈએ તે વખતે મચ્છરનું સ્પ્રે मार दीजिए तो सारू लागे। हाँ, मैंने बायोचार का पाउडर यूज़ किया है जो बम्बू में से बनाते हैं। उससे खील मुँह से नहीं होते, शाइनिंग भी बढ़ती है चेहरे की। उससे हम ब्रश भी कर सकते हैं, जिससे जो मसूड़े वो मजबूत होते हैं, दांत वो येलो हो जाते हैं, वो वाइट रहते हैं। ये हम सर पे भी लगा सकते हैं, जिससे बाल जो झड़ जाते हैं उससे भी छुटकारा मिलता है। गर्मी के वजह से जो बाल वाइट हो जाते हैं वो भी नहीं होते हैं। और दूसरा एक प्रोडक्ट है बॉडी वॉश। जो बॉडी वॉश है शरीर की कोई भी स्किन डिजीज़ में यूज़ होता है। कोई भी शरीर पे आ रही गमोरिया होती है वो सब में ये काम होता है। और नॉर्मल भी वॉश कर सकते हैं, छोटे बच्चे भी यूज़ कर सकते हैं। और बायोचार का पाउडर आधी चमची पानी के साथ निगलने से जो शरीर गैस में जो गैस एसिडिटी जो खट्टी डकार सब आती है ना वो भी एब्जॉर्ब करके सुबह निकल जाती है।